શું થયું તું? શું લેવું છે? ક્યાં છે? ક્યાં છે? તો એ કેવડો જ છે ને શું છે? આ કેવડો જ છે. આ જો એરન ફરારી કેવડો છે બેટા. એ તો તું એકલી એકલી કેવડો ખાય ના ખાવો હોય તારે ખાવો છે ને. લે હાલ કેવડો, લે કેવડો. નહીં ખાવો તો ગાઈઝ અમે આજે ફરારી કેવડો લાવતો ને એની પેલી જીપ વાળી બેગ હોય છે એટલે અમે બધું વટાણા તુવેરો બધું ભરતા હોઈએ. એટલે આ ભાઈને અમારા પેલા મોટા હીરો જેવું છે, વારે ઘડીએ ખોલે ફ્રીજ અને જે અંદર ખાવાનું તે ખાય જો. એટલે આ દેખાઈ ગયું એટલે તો લે આવી રહ્યો. આમાં છે કેવડો? આમાં હશે. આવી રહ્યો. ખાવો છે? આ કેવડો છે તો શું છે? આ શું છે? શું બનાવ? ખીચડી બનાવવાની? કો ઓટ્સ છે? ઓટ્સ છે. ચલો ખબર તો પડે. તો ગાઈઝ આ ઓટ્સ છે ને એ કહે છે કે ઓટ્સ છે. ઓકે ચલો ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય અંબે. અને શું થયું? પોપટ કોણો થઈ ગયો સવાર સવારમાં? પોપટ તારો થયો? એ શરમાઈ જઈ. પોપટ થઈ ગયો પોપટ. તો ગાઈઝ એનો પોપટ. તું ક્યાં જવું? ક્યાં જવું? હા રાખજે જો આંગળી આવશે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનો આપણા ગુજ્જુ ફેમિલીની અંદર. અને સવારની અંદર કાવ્ય મેડમ આજે સ્કૂલમાં ગયા નથી અને બધા ઘેર છે એટલે ફૂલ મસ્તી થઈ રહી છે. બાકીના 2 મેમ્બર સ્કૂલમાં ગયા છે. શું ચેન્જ કર્યું? હા હા અત્યારે છે ને દૂધી ચણા દાળનું શાક બનાવું અને રાત્રે પુલાવ અને બધું મિક્સ કરીને ભાજી બનાવું. હા તો ચાલો બરાબર છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. હર હર મહાદેવ. હર મહાદેવ. જય શ્રી રામ અને અંબે માં બધાને ગુડ મોર્નિંગ. બધાને અમારા ઘરમાં તમારું બધાનું નવા બ્લોકમાં સ્વાગત છે. અમારા ચિડિયાઘરમાં સ્વાગત છે બધાને. તમારે કુંભમાં નહીં જવું? હા તમારે કુંભના મેળામાં નહીં જવું? ના મેળા હું જ જાય. આ જેટલી પબ્લિક બાપી હે ભાઈ ઉપર હે પડી જવાય તો ઉપર થઈ જાય લોકો જાય છે એટલે બાપો મળી ગયો. પાપ કરવા જતા પહેલા તો ઓલા પુણ્ય કરવા જતા પહેલા તો પાપ કરી નાખે. કોઈ જવાનો કોઈ વાત કરે એના કરતા ઘરે રહીને જ પાપ જેવું કામ ના કરો તો પુણ્ય છે. સાચી છે. જોયા વગર લોકો હેડે એવું હેડે છે ને બચારું નીચે છોકરું આવ્યું હોય, ગઈઢું આવ્યું હોય, જુવાની હોય, બસ એના પરથી દોડી જાય પણ એ માણસને ઊભું કરો ને. તમે નકર નાવા જાવ છો પુણ્ય મેળા. હું પુણ્ય પહેલા તો પાપ કરી બેઠા ને પુણ્ય લેવા જાવ એવું ઉપર માણસના ઉપર થઈ જઈને હોય જોઈ કાલે તો જોયું હોય વિડીયોમાં કે હું પબ્લિક જાય છે ઉપર થઈ જાય ખરેખર પણ આમ બૂમો પાડે જાય. હા કોઈ સાંભળવા જ તૈયાર નથી. અરે ના એક કાલ વિડીયોમાં એક હતું કે દિવાલ કૂદીને જતા હતા એમાં હે ને નાનું બાળક તેડેલું હતું અને થોડુંક રહી ગયું બાજુમાં એમના એના પપ્પા જોડે હતું તો તેડેલું હતું. દિવાલ કૂદવા જો તો છોકરું માથું નીચે પડ્યું. હા થોડુંક 1 ઇંચ જેટલો રહી ગયો છે છોકરા. અને છોકરું અથરો કરતો લગભગ નાનું છોકરું હતું અને એ માથામાં વાગત જ. અને હા દેખાદેખી કરવી નહીં. અને જાઓ તો મહેરબાની કરી બીજાનું પણ ધ્યાન રાખો. બહુ દોડાદોડી ના કરશો. શાંતિથી પણ એ જ વસ્તુ થઈ શકે છે. હા તાર પપ્પા જઈને આવ્યા નહીં? મારા પપ્પા જઈને આવ્યા. આજે મારા ભાઈ ભાભી અને મારા બેન જવાની છે. તારને જ જવું? ના આપણે ઘરે 4 ધામની યાત્રા છે ક્યાંય જવું નહીં. હારું કરજો ભગવાન. આમ તો એકચ્યુઅલી કેવું છે કે એક બેન છે ને તે હો રોવું ને એની સાસુ ખોઈ ગયેલો હતી. ઓહો કે મારી સાસુ ખોઈ ગયો ચોથી કેટલા બધા. હા છોકરું ખોઈ ગયું. એકને હા એકની નાની દીકરી ખોઈ ગઈ હતી અને રડતી હતી બિચારા. આપણે આવા નાના નાના બચ્ચો ખોઈ જ હોય. આમ તો ખરેખર છોકરાને લઈ જવું એવોઇડ કરવું જોઈએ. છોકરાને લઈને ના જવાય. જવાય જ ના છોકરા લઈને જવાય જ ના. આગલા દિવસે કલેક્ટરે જાહેરનામું તો આપ્યું હતું. કલેક્ટર જાતે જ માઇક લઈને નીકળ્યા હતા કે જે લોકોએ સ્નાન કરી લીધું હોય એ કિનારાથી ઘાટ ઉપરથી દૂર થઈ જાઓ કારણ કે કાલે અમાવસ છે તો ટ્રાફિક વધશે. પણ પછી તમે બી ત્યાં સુધી બી પડ્યા રહો ત્યાં આગળ. નાવાનું તો 2 મિનિટે તમે ડૂબકી લઈને બહાર નીકળી જાય તો તમારું સ્નાન થઈ જ ગયું છે. પછી એમાં તમે
કલાક સુધી પડ્યા રહો અને બીજા બધા જે દર્શનાર્થી આવે એને લાભ ના લેવા દો તો શું અર્થ? થાય. તો ગાઈઝ તમે કોઈને હેરાન ના કરો, કોઈનું ખરાબ ના કરો, કોઈના વિશે ખરાબ વિચારો બોલો નહીં, અને તમારા માટે ગંગા સ્નાન બરાબર જ છે. શું કહેવું? આપણે કહીએ છીએ નો ડાઉટ આપણી શ્રદ્ધા, આપણી સંસ્કૃતિ બધું જ બરાબર છે. આપણે જવું પણ જોઈએ, પણ કોઈને નુકસાન પહોંચાડી કે કોઈનો જીવ લઈને જાઓ એના કરતાં એ આપણી સંસ્કૃતિ નથી. ઘરેથી તમે પગે લાગી લો, ત્યાં જાઓ કે અહીંયા જાઓ, પણ તમે સારા કામ કરો એટલે પુણ્ય જ છે. પણ તમે પછી ત્યાં નહીં ના આવો અને કોકનું ખરાબ કરો કે કોઈના વિશે ખરાબ બોલો તો એ બધું વ્યર્થ છે. અને અત્યારે જે લોકો જાય છે ને એ લોકોને તો ખબર છે, વિડીયો આવે છે કે આટલો ટ્રાફિક છે, તો એ પ્રમાણે તૈયારીઓ કરીને જાઓ એમ. અને અડધા તો સ્નાન કરવા નથી જતા, પણ લોકોના વિડીયો બનાવી લોકોનું વિશે ખરાબ કે ખાલી શું એન્ટરટેનમેન્ટ માટે જાય છે એમ, સંસ્કૃતિ રીલ્સ બનાવવા માટે પ્રમાણે દર્શન કરવા કે એમાં સ્નાન કરવાની છે ને, બાકી રીલ્સ બનાવવા અને કોઈના વિશે ખોટી અફવા ફેલાવવાની એ જ જાય છે. એકચ્યુઅલી તમારે જઈને સ્નાન કરીને તરત નીકળી જવું જોઈએ, જે જગ્યાએ ટ્રાફિક ના હોય ને એ જગ્યાએ જઈને પછી બેસો અને બીજાને. જેટલાય બધા દર્શન કરવા એટલે ભાઈ જે જતા હોય આપણે ડૂબકી મારી દીધી દર્શન કરી ઓકે આપણે જઈએ તો બીજા જે છે એનો નંબર આવે, કારણ કે આટલી કરોડો પબ્લિક માં હોય દોડાદોડમાં બધાના જીવ જાય. જઈ શકે છે બધા, ટેક કેર, પણ સાચવીને જવું અને બીજાને પણ સાચવવા. બધા જાવ પણ સાચવીને જાવ, કોઈને નુકસાન પહોંચે એ રીતે ના જાવ. યસ. હજુ તો 26 તારીખ સુધી આઈ થિંક ચાલવાનું છે. બધા શાંતિથી દર્શન કરજો, પણ કોઈને હાનિ પહોંચે કોઈ ના કરતા. યસ. ચાલો ગાઈઝ, અત્યારે અમે આવી ગયા છે ગાંધીનગરના ઓવરસીઝ ગામમાં. ત્યાં આગળ મને રસ્તો જોઈ લેવા દો પહેલાં એક વખત. ઓકે ડન. તો ત્યાં આગળ અમે આવ્યા છે ઓવરસદ. ત્યાં જે દિવ્યાંગોની બાળકોની સ્કૂલ છે ત્યાં આગળ ફંક્શન રાખવામાં આવેલું છે. એ ફંક્શનની અંદર અમે જવા માટે નીકળ્યા છે. તો દિવ્યાંગ બાળકો છે કે જે કેટલાક બાળકો એવા છે જે હાથેથી તકલીફ છે, પગમાં તકલીફ છે, આંખમાં છે, શોર્ટમાં દિવ્યાંગ એટલે દિવ્યાંગ. એ જગ્યાએ અમે જઈ રહ્યા છે અને એ લોકો આજે મોટા પાયે પ્રોગ્રામ કરી રહ્યા છે ગાંધીનગરની અંદર. અને અત્યારે 4:30 વાગે અમને ઇન્વિટેશન હતું, સાંસ્કૃતિક પ્રોગ્રામ છે એટલે ત્યાં જવા માટે નીકળ્યા છે. તમને ત્યાં જઈને તો ગાઈઝ અમે એન્ટર થઈ ગયા છે અંદર જવા માટે. તો ગાઈઝ આવી ગયા છે અમે સજ્જ વિચાર પરિવાર સંચાલિત જે દિવ્યાંગ બાળકોનો દિવ્યાંગ મેળો છે ત્યાં આગળ. તો એન્ટર થઈ હવે જો તો ગાઈઝ આવી ગયા છે અમારા તો ભાઈ ટોટલ બહુ મોટા પાયે કરેલું છે. અને હા, દિવ્યાંગ ગૌરવ એવોર્ડ જીતેલા અને ટોટલી ઓલ બાળકો જે છે બધા દિવ્યાંગ જ છે. આનંદ મેળો છે, દિવ્યાંગ બાળકોનો દિવ્ય આનંદ મેળો છે અહીંયા. અને ઇન્વિટેશન હતું એટલે આવી ગયા છે. અત્યારે જઈએ કેવું રહે છે. બહુ સારું આયોજન છે દિવ્યાંગ બાળકોનું. ગાઈઝ આ એ લોકોની દિવ્યાંગ બાળકોની છે, આ પ્રાઇમરી અને હાયર સેકન્ડરી. ચોખ્ખી એટલી મસ્ત છે ને, ક્લીન છે, એકદમ નીટ એન્ડ ક્લીન છે. આ એ લોકોનું છે રહેવાનું. તો ગાઈઝ અહીંયા બધા જે ટેન્ટ ને બધું બનાવેલું છે, ઓલ વર્ક બાય દિવ્યાંગ બાળકો દ્વારા જ બધું કરવામાં આવ્યું છે. આ બે રીતના છે અને જોડે જોડે ટેન્ટ બી રાખેલા છે. જે લોકો ટેન્ટની અંદર જે કરે છે, પર્સ છે, હેન્ડીક્રાફ્ટની વસ્તુ છે, બધા દિવ્યાંગ વાળા જ છે. અને અહીંયા ભારતીય સ્કૂલમાંથી બાળકો જોવા માટે સ્પેશિયલ બોલાવ્યા છે.
તો ગાઈઝ અહીંયા જો લાઈવ કન્સેપ્ટ હોય ને એવું લાગી રહ્યું છે, પણ આ બધું શું છે એ ખબર પડતી નથી. જો કોઈને નામ ખબર હોય તો જણાવશો. જો આપણી ભાષામાં, દેશી ભાષામાં તો આપણે તબલા જેવું કહીએ, પણ આ એ નથી. આ કંઈક અલગ કલ્ચર છે. તો ગાઈઝ જો એક ચેરમાં એક આ મૂક્યું છે, પણ શું મૂક્યું છે ખબર પડતી નથી. આપણને અહીંયા તબલા જેવું લાગે, પણ એ નથી. આ કંઈક અલગ જ છે. અને દરેક ખુરશીમાં કંઈક મૂક્યું છે. તાર વગાડવાનું છે તો ખબર નહીં એવું શું છે. ચાલુ થાય ત્યારે ખબર પડે. બાકી અહીંયા પ્રેઝન્ટેશન એમનું બધાનું ચાલી રહ્યું છે ફૂલ તૈયારીઓ સાથે.